एक्सरसाइज 1.2 નો एग्जाम्पल नंबर 5 थी आगे જોઈએ હવે एग्जाम्पल नंबर 5 છે સાબિત કરો કે ચિહ્ન વિધેય સાઇનમ ફંક્શન f from r to r f of x equals to 1 when x greater than 0 એટલે x 0 to infinity હોય તો fx ની વેલ્યુ 1 લેવાની x equals to 0 હોય ત્યારે f of x equals to 0 લેવાના and x is less than 0 that is minus infinity to 0 ત્યારે f of x ની વેલ્યુ -1 થાય દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક અને વ્યાપ્ત પણ નથી. ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ યર એનો આલેખ જોયેલો છે. તો આલેખ કંઈક આ પ્રમાણે એક્સ એક્સિસ લઈને વાય એક્સિસ લઈએ તો એક્સ એક્સિસ પર 0 ટુ ઇન્ફિનિટી 0 નહીં કન્સિડર કરવાના. તો 0 ટુ ઇન્ફિનિટી માટે એફ એક્સ એટલે વાય એક્સ પર જઈએ તો વેલ્યુ 1 થતી જાય. આ રીતે કિરણ સ્વરૂપે આપણને જોવા મળશે. 0 હશે ત્યારે 0 જ લેવાનું એટલે ઉગમ બિંદુ આગળ જ મળે. અને એક્સ લેસ ધેન 0 એટલે કે આ એક્સ ડેશ 0 ટુ માઇનસ ઇન્ફિનિટી બાજુ જઈએ તો વેલ્યુ છે એ -1 થઈ જાય છે. તો અહીંયાથી આ કિરણ આ રીતે આપણને મળશે. આ એનો આલેખ છે. એક એક વિધેય માટે વાત કરીએ તો આ સિમ્પલ છે કે જો આ ધન વાસ્તવિક સંખ્યાઓ લઈએ તો આપણને અહીંયા એક સતત સળંગ જ કિરણ જોવા મળે છે. એટલે એનો અર્થ કે અહીંયા બધાની કિંમતો આ ભિન્ન ભિન્ન રહેશે પણ વાય એક્સ પર એક જ કિંમત મળશે. એક્સ બરાબર કોઈ પણ લેશો પણ વાય બરાબર આપણને 1 જ મળશે. તો તેના માટે x1 = 1 લઈએ તો 1 છે એ ગ્રેટર ધેન 0 છે અને 1 ગ્રેટર ધેન 0 હોય તો fxની વેલ્યુ 1 લખવાની એટલે fx1 = f(1) = 1 થાય. અને x2 બીજી કિંમત લે 2 તો 2 પણ ગ્રેટર ધેન 0 જ થાય એટલે fxની વેલ્યુ 1 જ થાય. તો f(x2) = f(2) = 1 થાય. એટલે એનો અર્થ કે x1 ≠ x2 છે, 1 ≠ 2 છે પણ f(1) = f(2) થાય છે એટલે f એક નથી. વ્યાપ્ત વિધેય માટે આપણે એના વિસ્તાર દ્વારા પણ સાબિતી આપી શકીએ છીએ. એ વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ થઈ જાય તો વ્યાપ્ત છે. પણ અહીંયા આપણને 3 જ કિંમતો મળે છે fxની 1, 0 અને -1. એટલે રેન્જ ઓફ f = સેટ -1, 0 અને 1 થાય. તો એ રીતે પણ આપણે અહીંયા ડાયરેક્ટ કહી શકીએ કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન ગણ ન હોવાથી f એ વ્યાપ્ત નથી. તો બીજી રીતે પણ ધારો કે સહપ્રદેશ છે એ r છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ r, તો એમાંથી આપણે એક સંખ્યા લીધી -2. તો એના માટે કોઈ x બિલોંગ્સ ટુ r પ્રદેશમાં નથી મળતો કે જેથી f of s = -2 થાય. f of x = -2 થાય કારણ કે f of x બરાબર કેટલા કિંમત મળે છે 1, 0 અને -1 એટલે -2 માટે કોઈ x નથી મળતા એટલે f એ વ્યાપ્ત વિધેય નથી. એટલે f છે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી તેમ સાબિત થાય છે. હવે છઠ્ઠો એક્ઝામ્પલ છે એનું સ્ટેટમેન્ટ તમે બુકમાં જોઈ લેજો. એનું જે પહેલું એક્ઝામ્પલ છે છઠ્ઠાનું પહેલું એના માટે આપણે એક વ્યાપક વિધેય વ્યાપક રીતે એક એકને વ્યાપ્ત થાય છે એવું સાબિત કરી દઈએ. તો એના માટે આ એક્ઝામ્પલ છે. આપણને આ પ્રકારના સુરેખ વિધેયના કોઈપણ એક્ઝામ્પલ માટે એક એકને વ્યાપ્ત બતાવવું હોય તો આ તમારા માટે એક સરસ એક્ઝામ્પલ થઈ જશે. f from r to r f of x = ax + b where a is not equal to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક અને વ્યાપ્ત વિધેય છે. સીધી વ્યાખ્યા જે પ્રત્યેક x1, x2 belongs to r માટે f of x1 = f of x2 લઈએ તો ax1 + b f of x1 ની જગ્યાએ ax1 + b બરાબર. અહીંયા f of x = ax + b છે તો x1 ની જગ્યાએ x1 મૂકી દો બસ. અને અહીંયા f of x2 છે એટલે x ની જગ્યાએ x2 મૂકવાના છો ax2 + b. તો તેના આધારે આપણને x1 = x2 પ્રાપ્ત થઈ જાય છે અને f એ એક વિધેય છે એમ સાબિત થઈ જાય છે. વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે y સપ્રદેશમાં લેવાના અને તેના માટે x પ્રદેશમાં મળવા જોઈએ કે જેથી f of x = y થાય. તો આપણે એવું અહીંયા ધારીએ કે મળે છે તો આપણને y ને સંગત x મેળવવા છે. તો તેના માટે વ્યાખ્યા લઈએ f of x = y લઈએ તો f of x બરાબર વ્યાખ્યા છે ax + b એટલે f of x ની જગ્યાએ x + b મૂકી દે = y. તો આપણે અહીંયા x કોણ છે એ શોધવા છે. આપણે y લેવાના છે ને x મળે છે તો x કોણ છે એ શોધીએ તો અહીંયા આપણને x = y - b/a મળી જાય છે.
એટલે એનો અર્થ એ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ આર આશા પ્રદેશ માટે એક્સની વેલ્યુ કેટલી, તો વાય આપણે લેવાના છે. એના માટે એક્સ આપણને આ મળશે, વાય માઇનસ બી અપોન એ મળે છે, કે જેથી આપણે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય બતાવવાનું છે. તો એફ ઓફ એક્સ લઈએ, પણ એફ ઓફ એક્સ બરાબર કોણ, તો એક્સની કિંમત અહીંયા છે એ મૂકીએ. સો વાય માઇનસ એફ ઓફ વાય માઇનસ એ અપોન બી. હવે આ વાય માઇનસ બે થોડું મોટું પદ છે, એટલે સરળતા ખાતર આપણે એને એમ કહી દઈએ, તો એફ ઓફ એમ થાય. અને જો એફ ઓફ એક્સ લઈએ તો એ એક્સ પ્લસ બી લખાય, તો એફ ઓફ એમ હોય તો શું લખવાનું, એ એમ પ્લસ બી. બરાબર. હવે એમની વેલ્યુ પાછી સબસ્ટિટ્યૂટ કરી દઈએ, તો એમની જગ્યાએ મૂકીને સાદુરૂપ આપીએ તો આપણને વાય મળી જશે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થઈ જશે. એટલે એફ એ વ્યાપ્ત વિધેય છે. એટલે આ એક આપણા માટે એક વ્યાપક સ્વરૂપનો એક્ઝામ્પલ છે સુરેખ વિધેયનો, કે જેમાં એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એ એક્સ પ્લસ બી ટાઈપનો વિધેય હોય તો એ એફ ફ્રોમ આર ટુ આર જે એ એક અને વ્યાપ્ત વિધેય થાય છે. મિત્રો, આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણા ટેક્સ્ટબુકમાં છે, તો તમે ઇઝીલી આના આધારે એ પણ એક અને વ્યાપ્ત છે એ સોલ્વ કરી શકો છો. હવે 8મું એક્ઝામ્પલ લઈએ. એ અને બી આપેલ ગણ છે. સાબિત કરો કે એફ ફ્રોમ એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ. હવે અહીંયા કાર્ટેશિયન ગણના ગુણાકાર આપ્યા છે, એટલે એ અને બી બે ગણ માટે પ્રદેશ છે, વિધેયનો પ્રદેશ એ ક્રોસ બી લેવાનો અને તેનો સહપ્રદેશ છે એ બી ક્રોસ એ. એમ બે ગણ લેવાના છે. તો આની અંદર ઘટકો આપણને ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળે અને તેના માટે એફ એપ્લાય કરવાનું છે. તો એફ ઓફ ઓર્ડર પેર એ કોમા બી લેવાના. તો તેના માટે એફ શું આપણને પાછું આપે છે, તો જો તમે ઓર્ડર પેર એ કોમા બી લો તો આપણને એના ઘટકોનો ક્રમ ઉલટાવીને મળે છે, એટલે કે એફ ઓફ એ બી લો તો આપણને બી કોમા એ પાછા મળે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક અને વ્યાપ્ત છે. તો અહીંયા એફ ફ્રોમ એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ એફ બી કોમા એ થાય છે. તો એક વિધેય માટે આપણે પ્રદેશની અંદરથી બે ઘટકો લઈએ. ઓર્ડર પેર છે એટલે એક ઓર્ડર પેર લઈએ એ વન કોમા બી વન અને બીજી ઓર્ડર પેર એ ટુ કોમા બી ટુ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી માટે. તો ત્યાં આપણે આગળના એક્ઝામ્પલમાં એફ ઓફ એક્સ વન ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ ટુ લઈએ છીએ, પણ અહીંયા હવે આપણી પાસે બે ક્રમયુક્ત જોડ સ્વરૂપે ઘટકો છે, એટલે એફ ઓફ એ વન કોમા બી વન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ ટુ કોમા બી ટુ લીધા. હવે ક્રમયુક્ત જોડ માટે એફ શું કરે, તો ક્રમ છે એ ઘટકોનો બદલાઈ જાય અને નવી ક્રમયુક્ત જોડ મળી જાય. સો બી વન કોમા એ વન ઇઝ ઇક્વલ ટુ બી ટુ કોમા એ ટુ. હવે આપણે જાણીએ છીએ કે જો ક્રમયુક્ત જોડો સરખી હોય તો એના અનુક્રમે આવતા ઘટકો સમાન થાય, એટલે કે બી વન ઇઝ ઇક્વલ ટુ બી ટુ મળે અને એ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ મળે. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે ફરીથી પાછા આના આધારે ક્રમયુક્ત જોડ બનાવીએ તો એ વન કોમા બી વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ કોમા બી ટુ મળી જાય. એટલે આપણે એફ ઓફ એ વન કોમા બી વન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ ટુ કોમા બી ટુ લીધા તો આપણને એ વન કોમા બી વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ કોમા બી ટુ મળી જાય છે. એટલે એફ એક વિધેય થઈ ગયું. વ્યાપ્ત વિધેય માટે એકદમ ઓબ્વિયસ છે. વ્યાપ્ત વિધેય માટે તમારે પ્રદેશની અંદર એક ઘટક એ ક્રોસ બી મળે છે. કોના માટે, તો સહપ્રદેશના એક પ્રત્યેક ઘટક માટે. તો સહપ્રદેશની અંદર બી ક્રોસ એ, ધારો કે એના માટે આપણે એક ક્રમયુક્ત જોડ બી કોમા એ લઈએ તો તેના માટે પ્રદેશમાં કોણ મળવું જોઈએ, તો શું થાય છે, અહીંયા જે ઘટક હોય એનો ઉલટાવવાનો, એટલે બી કોમા એ હોય તેની જગ્યાએ એ કોમા બી પ્રદેશમાં આપણને મળે છે, કે જેથી એફ ઓફ એ કોમા બી ઇઝ ઇક્વલ ટુ બી કોમા એ થાય, જેથી એફ એ વ્યાપ્ત વિધેય છે. માટે એફ એ એકને વ્યાપ્ત વિધેય થઈ ગયું. 9મું એક્ઝામ્પલ લઈએ. ધારો કે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એન પ્રાકૃતિક સંખ્યા છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન બાય ટુ. ક્યારે લેવાના, તો જ્યારે એન અયુગ્મ હોય ત્યારે. પ્રાકૃતિક સંખ્યામાં બે ભાગ પડી જાય, એક યુગ્મ અને બીજો અયુગ્મ. તો અયુગ્મ હોય ત્યારે શું કરવાનું, તો જે અયુગ્મ સંખ્યા છે એમાં એક ઉમેરી અને પછી તેને બે વડે ભાગી દેવાના. અને એન યુગ્મ હોય ત્યારે એ જે યુગ્મ છે એટલે કે બેકી સંખ્યા, ત્યારે એને ડાયરેક્ટ બે વડે ભાગી દેવાના. દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે એ એક અને વ્યાપ્ત છે કે નહીં તે નિશ્ચિત કરો. હવે આપણે આ રીતે એને કિરણ આકૃતિ દ્વારા જોઈએ તો આ પ્રદેશ છે અને પ્રદેશની અંદર 1 2 3 4 5 અને સો ઓન લઈએ અને સહપ્રદેશ પણ એન જ છે, એટલે એના માટે 1 2 3 4 5 સો ઓન લેવાના. હવે આપણે પ્રદેશની અંદરથી ઘટક એક લઈએ. ઘટક એક એટલે અયુગ્મ. હવે અયુગ્મ હોય તો એની અયુગ્મ તો એક ઉમેરીને પછી બે વડે ભાગવાના, અને યુગ્મ માટે ડાયરેક્ટ બે વડે ભાગવાના છે. તો તેને અનુસાર
1+1/2 એટલે 2/2, સો ઇટ ઇઝ 1. બે યુગ્મ છે તો ડાયરેક્ટ 2 વડે ભાગવાના, એટલે 2/2 1. 3 લઈએ તો 3+1/2 એટલે 4/2, તો 2 મળે, અને 4 છે તો ફરી પાછાને 2 વડે ભાગવાના. 5 લઈએ તો 5 + 1/2 એટલે 6/2 એટલે 3, અને 6 તો યુગ્મ છે ને ડાયરેક્ટ 2 વડે જ ભાગવાના, તો એ પણ 3 આવે છે. બરાબર છે. તો અહીં આગળ સ્પષ્ટ જ છે કે આ બે ભિન્ન કિંમતો છે, તેના માટે આ એક કિંમત મળે છે, એટલે આ અનેક છે એના માટે એક કિંમત મળે છે, એટલે આ વિધેય એક નથી. જે જોઈએ આગળ, એક વિધેય માટે n બરાબર 1 અયુગ્મ સંખ્યા છે, તો અયુગ્મ હોય તો f(n) = f(1), f(1) અયુગ્મ માટે તો આ વ્યાખ્યા n બરાબર 1 મૂકો, સો 1+1/2 ઇટ ઇઝ 1, અને n બરાબર 2 અયુગ્મ યુગ્મ છે, તો યુગ્મ હોય ત્યારે શું કરવાનું, ડાયરેક્ટ એને 2 વડે ભાગવાના, એટલે f(n) = f(2), અને f(2) = 2/2, સો ઇટ ઇઝ 1. તો એનો અર્થ એ કે આ બે સંખ્યા ભિન્ન છે, પણ તેની ઇમેજ છે આપણને સેમ મળે છે, એટલે અહીંયા f એ એક વિધેય નથી. વ્યાપ્ત વિધેય માટે જઈએ તો કોઈ પણ y બિલોંગ્સ ટુ n સહપ્રદેશમાં લઈએ તો તેના માટે આપણે x મેળવવાનું. તો હવે વિકલ્પ નંબર 1 લઈએ કે y બિલોંગ્સ ટુ n સહપ્રદેશ માટે આપણી પાસે x બિલોંગ્સ ટુ n આ પ્રદેશમાં અયુગ્મ સંખ્યા લઈએ તો શું થાય, તો f(x) = y થાય છે એવું લઈએ આપણે, તો x એ અયુગ્મ છે, અને અયુગ્મ હોય તો શું કરવાનું, એમાં એક ઉમેરીને 2 વડે ભાગવાના, તો આપણને x+1/2 = y મળે, તો તેના માટે x = 2y - 1 મળી જાય. એટલે એનો અર્થ એ કે y બિલોંગ્સ ટુ n સહપ્રદેશમાંથી કોઈ પણ ઘટક લઈએ તો તેના માટે પ્રદેશમાં x = 2y - 1 આ અયુગ્મ થઈ ગયા મળે છે, કે જેથી f(x) કેવા છે, અયુગ્મ, પણ f(x)ની કેટલી કિંમત મળે આપણને, 2y - 1. હવે અયુગ્મ હોય શું કરવાનું, આ જે ઘટક છે એ ઘટકની અંદર એક ઉમેરીને પછી એને 2 વડે ભાગવાના, તો આપણે એની અંદર એક ઉમેરીને પછી 2 વડે ભાગીએ તો આપણને = y થાય છે, માટે f એ વ્યાપ્ત વિધેય છે. બીજો કેસ લઈએ, વિકલ્પ નંબર 2, y બિલોંગ્સ ટુ n સહપ્રદેશ માટે x, હવે x યુગ્મ મળે છે એવું લઈએ તો f(x) = y થાય. હવે x યુગ્મ છે તો શું કરવાનું, એને 2 વડે ભાગવાના, એટલે કે f(x) = x/2 = y, તો આપણને x મળી જશે કે 2y, એટલે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ n સહપ્રદેશ માટે x = 2y યુગ્મ બિલોંગ્સ ટુ n આ પ્રદેશમાં મળશે, કે જેથી f(x) આપણે y લાવવા છે, તો f(x) પણ x બરાબર કેટલા, 2y, સો f(2y). હવે આ x કેવા છે, તો યુગ્મ છે, એટલે યુગ્મ હોય શું કરવાનું, આને 2 વડે ભાગો, 2y/2, તો ઇટ ઇઝ y થાય છે, માટે f એ વ્યાપ્ત વિધેય છે. આમ કેસ 1 અને કેસ 2 પરથી f એ વ્યાપ્ત વિધેય થાય છે. બીજો એક સરસ મજાનો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 10. બે ગણ આપ્યા છે, ગણ a = r-3, એટલે વાસ્તવિક સંખ્યાઓના ગણ rમાંથી 3 કાઢી લીધા છે, અને બીજો ગણ છે b = r-1, અને f(x) = x-2/x-3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f ફ્રોમ a to b નો વિચાર કરો. શું f એ એકને વ્યાપ્ત છે? તમારા જવાબનું સમર્થન ચેક કરીએ તો એક વિધેય માટે આપણે f(x) = f(x2) લીધા, તો એના માટે આપણે ઇઝીલી અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને સાબિત કરી શકીએ છીએ કે x1 = x2 થાય છે, એટલે f એ એક વિધેય થઈ જાય છે. આ તમે આટલા જ સ્ટેપ છે ઇઝીલી ચેક કરી શકશો. વ્યાપ્ત વિધેય માટે આપણે એવું લઈ લઈએ કે ચલો f(x) = y છે, તો f(x) બરાબર કેટલા છે, તો વ્યાખ્યા x-2/x-3 = y થાય. તો હવે અહીંયા આપણે xની કિંમત yના સ્વરૂપમાં મેળવી છે, અહીંયા સાદુરૂપ આપીને આપણે મેળવી છે, એટલે અહીંયા x = 2 - 3y/1 - y મળે છે. તો વ્યાખ્યા પ્રમાણે એટલે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ b માટે x = 2 - 3y/1 - y બિલોંગ્સ ટુ a મળે છે, કે જેથી f(x) હવે f(x) = xની જગ્યાએ વેલ્યુ એની મૂકીએ 2 - 3y/1 - y. હવે આ ઘણું મોટું પદ દેખાય છે, તો આપણે f(m) લઈ લઈએ, m 2 - 3y/1 - y = m લઈ લઈએ. તો f(x)ની વ્યાખ્યા છે x-2/x-3, તો xની જગ્યાએ m છે તો m - 2/m - 3 લઈએ. ફરી પાછા એમની વેલ્યુ પાછી મૂકી દઈએ,
વેલ્યુ પાછી મૂકીને આપણે આ રીતે સાદરૂપ આપી દઈએ તો આપણને ઇઝ ઇક્વલ ટુ વાય મળશે. એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થાય છે. એટલે એફ એ વ્યાપ્ત વિધેય છે. તો આમ એફ એ એક અને વ્યાપ્ત વિધેય છે તેમ સાબિત થાય છે.